गाइस तो फरी आपનું સ્વાગત છે તમારા પ્રિય હેમિલ મહેશભાઈના વ્લોગમાં। તો આજે થોડોક વરસાદ પડી રહ્યો છે, જો તમને માહોલ બતાવું। मौसम ले जाओ, आहा मौसम है बड़ा बादल खो जाए ना कहीं हमारा दिल। आज ग्राउंड तो गाइस काले सरस कोण कोण गेलू ते कमेंट में जणावजो। जो मने मळेला होय तो पण कमेंट में करजो कि हाँ हूँ तमने मळेलो एम जोई लो ए मने। तो फाइनली गाइस वरसाद बंद थई गयो छे ने जोए मम्मी लोको के आपे टेरेस पर गए नका पछी आपणे हवे आ रीतना सादा सिंपल ज व्लॉग बनावવો પડે। गाइस कालथी आपणो व्लॉग गुजराती में नहीं परंतु हिंदी में आवशे, એટલે અમુક શું કહેવાય ગુજરાતી હિન્દી મિક્સ આવશે, એટલે તૈયાર થઈ જજો કાલથી હવે હિન્દી બ્લોગ જોવા માટે। ચાલો તો તેના જવાન થાય તો આપણે એનો વિડીયો મૂકીએ। તો ગાઈસ હું અત્યારે પાણી ભરવા માટે આવ્યો છું કૂવામાંથી, ને જો કેવી રીતે ગામડામાં લોકો પાણી ભરે છે તે જુઓ તમે। આ કૂવામાં ટામડો નાખેલો છે, આવ્યો એ જો આવી રીતને કહીને ટબ ભરે, કૂવા પાસે ટબ ભરે ને ગળે ગઈને આપણે માટલામાં નાખે, એટલે શું કહેવાય બહુ દિવસ સુધી પાણી ચાલે ટબમાં। તો જો આપણે ફિલ્ટર કરતાં આ પાણી હાળામાં હાળું, એટલે આપણે બી ફિલ્ટર કરતાં કૂવાનું કે નળનું પાણી પીએ તે સારું કહેવાય। ચાલો અમે પાણી ભરી લઈએ, પછી આપણે ગઈએ કશે બી, नहीं जवाय तो कई नहीं गड़े। तो गाइस बहुत भूख लागली है आज तो ना कई नहीं, तो चलो हवे आपणी भेल बनावीए। आपणे नहीं हूँ बनाव, हूँ खाऊं तो तमे खाली जो तमे बनावाना नहीं, घरे बनावीने खाई लेजो। चलो बनावीए। Hiểu rồi. Để bóc bóc. Đi nào. Trả lại bóc. Tôi đi trẻ. Tôi đi. Rồi đâu rồi? Ra nó vào nào rồi. Cái nào cái nào này. Nào. Nào rồi. À mà xem lại cái này. Đi quay quay đi. Cái con này. Đi nào. Cái này. Rồi. À chưa? Đó. Cái con ăn hả? Đi. À đi rồi. Đi đi. Rồi. Đi đâu? Đi trong kia kìa. Đi trong đi. Nè. Quá đi kìa. Đi ra chỗ này là bắt bắt đi ăn luôn. Giờ đây đây. Nè bị chân đá vào đây. Bắt được. Có cái thằng đây rồi đấy. Mới đi qua mấy cái bắt ra đấy, bắt cái thằng này. Làm qua cái ăn đấy. Ăn được không này? Đi hai con này. Đi. तो फाइनली गाइस वुमन क्रिकेट टीमे इंडिया ની વુમન ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને ટીમને હરાવીને તેઓનો ઘમંડ તોડી નાખ્યો છે। ઓસ્ટ્રેલિયા વાળાનો 2017 માં
17 લોકો જીતતા હતા સળંગ, પરંતુ આજે ઇન્ડિયાએ એમને હરાવીને ફાઇનલી બહાર કાઢી મૂક્યા છે. એટલે આપણા માટે બહુ ગૌરવની વાત કહેવાય. તો થેન્ક યુ જેમિમા રોડ્રિગ્સ અને હરમનપ્રીત કૌર, કારણ કે એ બેવની પાર્ટનરશિપને કારણે આપણે આટલા રન ચેસ કરી શક્યા. સફળ રન ચેસમાં ટોપ પર છે આપણે, એટલે ખૂબ ગૌરવની વાત કહેવાય. તો ચાલો હવે આપણે સૂઈ જઈએ. હવે આપણે 2 તારીખે ફરી ફાઇનલ જોઈશું. તો ચાલો આપણે હવે સૂઈ જઈએ. જો તમને મારો આ વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.